મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે ભારતની અર્થવ્યવસ્થા છે એ સ્થિર બની રહેશે અને મજબૂત સ્થાનિક રોકાણને કારણે 2025નું વર્ષ છે એ ભારતના શેર બજારોનું વર્ષ રહેશે। ભારતના શેર બજારો માટે 2025નું વર્ષ શ્રેષ્ઠ વર્ષ સાબિત થશે એવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે। નમસ્કાર। શેર બજારમાં જે લોકો રોકાણ કરે છે એના માટે એકદમ મહત્ત્વના અને તમે ખુશીથી ઉછળી જાઓ એવા એક સમાચાર સામે આવ્યા છે। મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે આવનારું 2025નું વર્ષ છે એ ભારતીય શેર બજારનું છે અને ઇન્ડેક્સ 1 લાખને પાર થઈ શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાની એકદમ જાણીતી બ્રોકરેજ કંપની એટલે અમેરિકાનું એકદમ જાણીતું બ્રોકરેજ હાઉસ અને જેની આખા વર્લ્ડની અંદર એક મોટી ઇમેજ છે એવા મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે ભારતની અર્થવ્યવસ્થા છે એ સ્થિર બની રહેશે અને મજબૂત સ્થાનિક રોકાણને કારણે 2025નું વર્ષ છે એ ભારતના શેર બજારોનું વર્ષ રહેશે। ભારતના શેર બજારો માટે 2025નું વર્ષ શ્રેષ્ઠ વર્ષ સાબિત થશે એવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે। મોર્ગન સ્ટેનલીએ એમ કીધું છે કે જો વર્તમાન ટ્રેન્ડ એટલે અત્યારે જે અર્થવ્યવસ્થા સ્થિર છે અને જે બધા માહોલને જે બધા કારણો છે એ વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEનો જે સેન્સેક્સ છે એ 1,05,000ની સપાટીને પાર કરી શકે અને કેટલા સમયમાં? 1 વર્ષની અંદર। એટલે 2025ની અંદર BSE સેન્સેક્સ 1,05,000ની સપાટી પાર કરી શકે અને અત્યારે BSE સેન્સેક્સ 81,709 ઉપર છે। મતલબ મોર્ગન સ્ટેનલીના કહેવા મુજબ આ લેવલથી 28%નો ઉછાળો આવી શકે એમ છે। હવે એના માટેના જે મોર્ગન સ્ટેનલીએ કારણો આપ્યા છે, મોર્ગન સ્ટેનલીએ બંને તરફી વાત કરી છે। એક કારણની અંદર એવું કીધું કે સામાન્ય વલણની અંદર એટલે ધારો કે કંઈ બીજા બધા ઇમ્પ્રુવમેન્ટ નહીં પણ આવે તો પણ BSE સેન્સેક્સ છે એ 93,000ના લેવલ સુધી તો આ વર્ષમાં પહોંચી જ શકે અને એનો મતલબ એમ છે કે આ લેવલથી એટલે 81,709ના લેવલથી લગભગ 13.8% જેટલો તો ઉછળી જ શકે। અને મોર્ગન સ્ટેનલીએ આ અંદાજ એ વાત ઉપરથી લગાવ્યો છે કે સરકારી ખાધ છે એમાં ઘટાડો થવાથી ભારતની અર્થવ્યવસ્થામાં જે સ્થિરતા છે એ જળવાઈ રહેશે, ખાનગી રોકાણ વધશે અને વાસ્તવિક વૃદ્ધિ અને વાસ્તવિક દર વચ્ચેનો જે તફાવત છે એ વધશે। એ કારણે આ ઇન્ડેક્સ 93,000ના લેવલ સુધી પહોંચી શકે એવું મોર્ગન સ્ટેનલીનું માનવું છે। બીજી સાઈડ રજૂ કરતાં મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે કોઈ સંજોગોની અંદર જો બજારની અંદર મંદી આવે તો BSE સેન્સેક્સ હાલના લેવલથી 14.3% તૂટીને 70,000 ઉપર આવી શકે, પણ એ ત્યારે થશે કે જો ક્રૂડ ઓઇલનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે બેરલ દીઠ $110ની ઉપર પહોંચી જાય અને અમેરિકાની જે અર્થવ્યવસ્થા છે એ મંદીમાં સપડાય તો ભારતનું શેર બજાર તૂટીને 70,000ના લેવલ ઉપર પહોંચી શકે। બીજી તરફ જે બીજા એક્સપર્ટ છે ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના માર્ક મોબિયસ એમણે એવું કીધું છે કે 18 મહિનાની અંદર ભારતના શેર બજારનો ઇન્ડેક્સ 20%નો ગ્રોથ કરી શકે અને ભારત ચીન કરતાં 2025માં સારું પ્રદર્શન કરશે એવું માર્ક મોબિયસનું કહેવું છે। બીજી તરફ એક કારણ એ બી જોઈએ કે ભારત અત્યારે ગ્રીન ઇન્વેસ્ટમેન્ટની અંદર ચીનથી ઘણું બધું આગળ નીકળી ગયું છે અને ત્રીજા ત્રિમાસિક ગાળાની અંદર ભારતે ગ્રીન એનર્જીની અંદર 20,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે ચીન કરતાં 4 ગણું વધારે છે। હવે
શેર બજારનું કેવું છે કે શેર બજાર ઉપર ઘણા બધા કારણો અસર કરતા હોય છે. પોલિટિકલ ડેવલપમેન્ટની અસર થાય, ઇકોનોમીની અસર થાય, વર્લ્ડ લેવલની અસર થાય, વર્લ્ડ લેવલના શેર બજારોની મૂવમેન્ટ ઉપર અસર થાય, વોરની અસર થાય. ઘણા બધા એવા કારણો છે કે જેની ઉપર શેર બજાર એની અસર થાય અને સેન્સેક્સ ઉપર નીચે થઈ શકે. સેન્સેક્સ પરફેક્ટલી આમ જશે તેમ જશે એવું આજ સુધી કોઈની તાકાત નથી કે એ પરફેક્ટ એમ કહી શકે આમ જ થશે, કારણ કે એની પર ઘણી બધી બાબતો નિર્ભર છે. થોડા વખત પહેલાં શેર બજારના જે જાણીતા નિષ્ણાત છે દેવેનભાઈ ચોકસી, એ એક વખત સુરત આવેલા તો ત્યારે એમણે એવી વાત કરેલી હતી કે તમે શેર બજારને એક એ રીતે જુઓ કે દર વર્ષે 10% એટલે 10%નો ગ્રોથ પણ થાય તો બી ઇન્ડેક્સ 1 લાખ પર તો આસાનીથી પહોંચી શકે. 1 લાખ પર પહોંચવા માટે કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. તો દર્શક મિત્રો, આ વાત તો મેં તમારી સાથે કરી, પરંતુ એક વાતની હું અહીંયા ચોખવટ કરી દેવા માગું છું કે આ એક ન્યૂઝ છે એટલે મેં તમારી સાથે શેર કર્યા. પરંતુ જો તમે શેર બજારની અંદર રોકાણ કરવા માંગતા હોય તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું. ખબર છે .comના રાજેશભાઈ કીધેલું એટલે રોકાણ કરવું એવું કરવું નહીં. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.